મિત્રો થોડો લાઇટનો પ્રોબ્લેમ થયો એટલે જે અગાઉની આપણું જે ઇન્ટ્રોડક્શન ચાલતું હતું એ ફાઇલ ક્રપ થઈ ગઈ. પણ ફરી કેટલીક વાત કરી દઈએ કે ઇન્કમ ટેક્સ વિષય આપણે સેમેસ્ટર 3માં ભણવાનો છે. આ ઇન્કમ ટેક્સ વસૂલવાની સત્તા કેન્દ્ર સરકારને છે, એટલે કે રાજ્ય સરકાર ના લઈ શકે. ઇન્કમ ટેક્સ પાછલા વર્ષની કરદાતાની આવક પર વસૂલાય છે. ઇન્કમ ટેક્સ માટે દર વર્ષે પાર્લામેન્ટમાં ફાઇનાન્સ બિલ પસાર થાય છે અને ઇન્કમ ટેક્સના નિયમોમાં મુક્તિ મર્યાદામાં કેટલાક ફેરફાર કરવામાં આવે છે. ઇન્કમ ટેક્સ માટે અત્યારે મુક્તિ મર્યાદા 2,50,000ની છે. ઇન્કમ ટેક્સ માટે સૌથી વધુ અગત્યનું હોય તો પાછલું વર્ષ છે. પાછલું વર્ષ કોને કહેવાય તો હમણાં જ આપણે સમજ્યા કે જે વર્ષમાં કરદાતાએ આવક કે કમાણી મેળવી એ 12 માસનો સમયગાળો એટલે પાછલું વર્ષ. 1920 આપણે વાત કરી કે 2020-21 એ પાછલું વર્ષ, તો એના પછીનું વર્ષ 21-22 એ આપણું આકારણી વર્ષ. એટલે પાછલા વર્ષની આવક કરપાત્ર બને છે. આપણે એ વાત કરીએ. ઇન્કમ ટેક્સ અંગેનો કાયદો 1961નો છે. નેક્સ્ટ લેક્ચરમાં એની વિશેષ વાત કરીશું. આજે લાઇટ ગઈ એટલે આપણી ફાઇલ ભલી થઈ ગઈ, પ્લે નથી થતી. પણ ઇન્કમ ટેક્સ માટેનો કાયદો 1961નો છે. આવકવેરા ધારા અનુસાર આવકના 5 શીર્ષકો છે: પગારની આવક, મકાન મિલકતની આવક, ધંધા વ્યવસાયની આવક, મૂડી નફાની આવક અને અન્ય સાધનોની આવક. આવી 5 આવકના શીર્ષકો છે. પાંચેય શીર્ષકોને ભેગા કરવાથી ગ્રોસ આવક મળે છે. પણ ગ્રોસ આવક કરપાત્ર નથી, ટેક્સેબલ નથી. ગ્રોસ ઇન્કમ ઇઝ નોટ ટેક્સેબલ ઇન્કમ. એમાંથી આપણે ડિડક્શન બાદ કરીએ એટલે આપણને કુલ આવક મળે છે, જેને ટોટલ ઇન્કમ પણ કહી શકાય અથવા આપણે એને ટેક્સેબલ ઇન્કમ પણ કહી શકીએ. તો આપણને કોઈ પૂછે કે કઈ આવક કરપાત્ર, ગ્રોસ કે કુલ, તો આપણે યાદ રાખીશું હંમેશા ગ્રોસ આવક નહીં. ગ્રોસ આવક તો માત્ર બધી આવકનો ટોટલ છે, સરવાળો છે. પણ કુલ આવક છે એ કરપાત્ર છે. એના પર જ સ્લેબ મુજબ ટેક્સ વસૂલાય છે. તો આપણે કહ્યું છે ઇન્કમ ટેક્સ કઈ રીતે ગણાય છે, તો સ્લેબ પદ્ધતિએ. પહેલાં 2 પદ્ધતિ હતી ઇન્કમ ટેક્સ કેલ્ક્યુલેશનમાંથી, સ્લેબ અને સ્ટેપ. પણ કરદાતાને રાહત આપવા માટે સ્લેબ પદ્ધતિ હવે નક્કી થઈ છે. અનુસાર ઇન્કમ ટેક્સ કેવી રીતનો સ્લેબ છે, તો 0 થી 2,50,000, 2,50,000 થી 5 લાખ, 5 લાખથી 10 લાખ સુધી અને 10 લાખથી ઉપર કોઈ પણ આવક. આના પર 0%, 5%, 20% અને 30%, આવી રીતે વધતા જતા દરે ઇન્કમ ટેક્સ વસૂલાય છે. ઇન્કમ ટેક્સ નક્કી કરવામાં આવે છે વધતા જતા. સરકારનું એવું માનવું છે કે જેમ આવક વધે એમ લોકો પાસેથી વધુ ટેક્સ વસૂલવો જોઈએ. એટલે 30% ટેક્સ પ્લસ સરચાર્જ, સેસ કહેવાય જેને, આ રીતે ઇન્કમ પર વસૂલાય છે. કરમુક્ત આવક સિવાયની બધી આવક ભારતમાં કમાતા દરેક વ્યક્તિએ, ભારતમાં રહેતી અને કમાતી વ્યક્તિએ ભરવો પડે ઇન્કમ ટેક્સ. એક તો વસવાટ કરતી હોય ભારતમાં અને અર્નિંગ કમાતી હોય, અર્નિંગ પર્સન હોય, તો એ વ્યક્તિએ અહીંયા ઇન્કમ ટેક્સ ભરવો પડે છે. ભારતમાં વસવાટ કરનાર, કમાણી કરનાર દરેક વ્યક્તિ ઇન્કમ ટેક્સ ભરવા માટે બંધાયેલી છે. ઇન્કમ ટેક્સ આપણે ભરવો. ઇન્કમ ટેક્સ ગણવા માટે આવકનું સ્વરૂપ કાયદેસર હોવું જરૂરી નથી. આ તમને એમ થાય કે વળી સાહેબ એટલે શું? તો આવક કાયદેસર હોય કે ગેરકાયદેસર હોય તો પણ કરપાત્ર છે. આવક નિયમિત હોય કે આકસ્મિક હોય તો પણ કરપાત્ર છે.
લોટરીનું નામ આકસ્મિક આવક છે, ઇંગ્લિશમાં ને કેઝ્યુઅલ ઇન્કમ કહેવાય. ક્યારેક મળતી આવક છે, તો પણ એ આવક કાયદા અનુસાર કરપાત્ર છે. એટલે કરપાત્ર આવક ગણવા માટે આવક કાયદેસર હોવી જરૂરી નથી, આવક નિયમિત મળતી હોવી જરૂરી નથી. ઇન્કમ ટેક્સ પ્રત્યક્ષ વેરો છે, જેને ઇંગ્લિશમાં ડાયરેક્ટ ટેક્સ કહેવાય. બે પ્રકારના વેરા હોય મિત્રો, ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ. ગુજરાતીમાં જેને આપણે પ્રત્યક્ષ કે સીધો અને આડકતરો કે ઇનડાયરેક્ટ ટેક્સ કહીએ, એ અનુસાર ઇન્કમ ટેક્સ એ પ્રત્યક્ષ વેરો છે, એટલે કે જેનો બોજ બીજા કોઈ પર ન નાખી શકાય. સમજો, મારી ઇન્કમ વધે છે તો હું મારો ટેક્સ ભરવાની જવાબદારી બીજા કોઈ પર ન નાખી શકું. સેલ્ફ ટેક્સમાં એવું છે કે વેપારી પર નખાય, વેપારી ગ્રાહક પર નાખે દાખલ, એટલે એ પરોક્ષ ટેક્સ છે. હવે જીએસટી જેનું સ્વરૂપ ધારણ કર્યું. પણ ઇન્કમ ટેક્સ છે એ ડાયરેક્ટ ટેક્સ છે. રાજ્ય સરકાર આવકવેરો વસૂલી ન શકે, સેલ ટેક્સ વસૂલી શકે, જીએસટી લઈ શકે, પણ ઇન્કમ ટેક્સ વસૂલવાની સત્તા માત્ર કેન્દ્ર સરકારને છે. ભારત સરકારના નાણાપ્રધાન દર વર્ષે ફાઇનાન્સ બિલ રજૂ કરે અને ઇન્કમ ટેક્સના નિયમોમાં ફેરફાર, છૂટછાટોમાં ફેરફાર નક્કી કરે. એટલે આપણને કોઈ પૂછે કે ઇન્કમ ટેક્સની સર્વોચ્ચ સત્તા કોણ, તો ભારત સરકારના નાણાપ્રધાનના હાથ હેઠળ કામ કરતી સીબીડીટી એ ઇન્કમ ટેક્સની સર્વોચ્ચ સત્તા છે. ઇન્કમ ટેક્સ અંગેની સર્વોચ્ચ સત્તાનું નામ સીબીડીટી, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ. સીબીડીટી, ફરીવાર નામ યાદ રાખો, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ. આવકવેરા અંગેની આ એક સર્વોત્તમ સત્તા છે. નિયમો ઘડવા, નિયમમાં છૂટછાટ આપવી, દંડ માફ કરવો, પેનલ્ટી માફ કરવી, ઘટાડવી, ઇન્કમ ટેક્સનું રિટર્ન ભરવાની મુદત વધારી આપવી, આ બધા કામ કરવાની સત્તા માત્ર સીબીડીટીને છે. જે આવક ટેક્સ ફ્રી છે એ સિવાયની બધી આવક પર ઇન્કમ ટેક્સ વસૂલાય છે. પછી ફરી કહું, એ આવક કાયદેસર, ગેરકાયદેસર, નિયમિત કે આકસ્મિક હોય, ટેક્સ ફ્રી આવક ભારતમાં તમને ખ્યાલ હશે મિત્રો, ખેતીની આવક, એગ્રીકલ્ચર ઇન્કમ જે ટેક્સ ફ્રી છે. તમે કોઈ માત્ર ખેતીની આવક ધરાવનાર વ્યક્તિ રિટર્ન ફાઇલ કરતા નહીં જુઓ, કારણ કે સરકારે એગ્રીકલ્ચર ઇન્કમને કરમુક્ત આવક તરીકે જાહેર કરી છે. કરમુક્ત આવક છે, પણ કેટલીક શરતો છે આ એ માટેની કે જમીન ભારતમાં આવેલી હોય, જમીનનો ઉપયોગ ખેતી માટે થતો હોય, કંઈક બેઝિક ઓપરેશન કે કામગીરી થતા હોય, ખેતર ખેડવું, પાણી પાવું, દવા છાંટવી, ક્યારા કરવા, પાક લેવો, આ ધીઝ આર ધી બેઝિક ઓપરેશન ઓફ એગ્રીકલ્ચર. આવી કંઈક કામગીરી થતી હોય તો એ આવક ખેતીની ગણાય. જમીન ભારતમાં, જમીનનો ઉપયોગ માત્ર ખેતી માટે, કંઈક બેઝિક ઓપરેશન, કામગીરી, પછી જે ઉપજ થાય એના ઉપજના વેચાણથી થતી આવક એ ખેતીની આવક. ખેતીની આવક સંપૂર્ણપણે કરમુક્ત છે, સંપૂર્ણપણે કરમુક્ત. એટલે એવી રીતે જીવન વીમાની રકમ કરમુક્ત છે. હું સમજાવું છું કે કરમુક્ત આવક સિવાયની બધી જ આવક પર સરકાર ઇન્કમ ટેક્સ વસૂલે છે, આવકવેરો વસૂલે છે. જીવન વીમાની કઈ આવક? તો જીવન વીમા પોલિસીની પાકતી તરીકે મળતી રકમ કરમુક્ત આવક છે. આપણે પોલિસી લઈએ છીએ લાઈફ ઇન્સ્યોરન્સ, દર વર્ષેનું પ્રીમિયમ ભરીએ, પછી એનો ટેન્યુઅર પૂરો થાય, મુદ્દત પૂરી થાય, તો જે રકમ મળે, મેચ્યોરિટી અમાઉન્ટ ભારતમાં મળી એ કરમુક્ત છે સંપૂર્ણપણે. 100% ટેક્સ ફ્રી ઇન્કમ.
પણ એ જીવન વીમાની જ હોવી છે, પછી બીજા કોઈ વીમાની નહીં. હા, જિંદગીના વીમાની વાત. પાકતી તારીખે રકમ મળે એ કરમુક્ત છે. હવે ઘણી બધી કરમુક્ત આવકો સરકારે બહાર નક્કી કરી છે મિત્રો. જે આવક નક્કી કરવાનો ઉદ્દેશ કરદાતાને રાહત આપવાનો છે. કોઈ આપણને પૂછે કે કરમુક્ત આવક ટેક્સ ફ્રી ઇન્કમ શું કામ નક્કી કરે સરકાર? તો ટેક્સ ફ્રી ઇન્કમ નક્કી કરવાથી ફાયદો કોને થાય, બેનિફિટ કોને થાય? તો કરદાતાને. કરદાતાને કરમુક્ત આવક મળવાથી, આનો લાભ મળવાથી એની કર ભરવાની જવાબદારીમાંથી છુટકારો મળે છે. કેટલીક આવક સંપૂર્ણપણે કરમુક્ત હોય છે, કેટલીક આવક અંશતઃ કરમુક્ત હોય. સંપૂર્ણ કરમુક્ત મીન્સ 100% એક્ઝેમ્પ્ટેડ ઇન્કમ, સંપૂર્ણપણે કરમુક્ત, જેના પર કોઈ ટેક્સ નહીં, ગમે એટલી થાય તો પણ. દાખલા તરીકે માત્ર ખેતીની મને આવક થતી હોય તો મારી આવક ગમે તેટલી થાય, મારે ટેક્સ ના ભરવો પડે, માત્ર ખેતી હોય તો. પણ કેટલીક આવક અંશતઃ કરમુક્ત હોય મિત્રો. અંશતઃ એટલે અમુક હદ સુધી કરમુક્ત, પછી કરપાત્ર. સરકારે કેટલાક એવા ભથ્થાઓ નક્કી કર્યા છે જે પાર્ટલી ટેક્સેબલ છે અને પાર્ટલી ટેક્સ ફ્રી છે. અમુક હદ સુધી કરમુક્ત, અમુક હદ સુધી કરપાત્ર. એટલે મિત્રો આ રીતે ઇન્કમ ટેક્સની કેટલીક સમજૂતીઓ આજે આપણે અભ્યાસ કર્યો. પણ અત્યારે લાઇટ ગઈ એટલે આપણી અગાઉની ફાઇલ બધી ઉડી ગઈ છે. પણ આજે થોડો કન્સેપ્ટ આપણે સમજ્યા. આવતા લેક્ચરમાં ઇન્ટ્રોડક્શનનો બેઝિક વિશેષ તૈયાર કરી, એની ટર્મિનોલોજી સમજી, પ્રીવિયસ યર, એસેસમેન્ટ યર, ગ્રોસ ઇન્કમ, ટોટલ ઇન્કમ, કેઝ્યુઅલ ઇન્કમ, રેગ્યુલર ઇન્કમ, ઇન્કમ ટેક્સ એક્ટ, હેડ્સ ઓફ ઇન્કમ, ટેક્સ ફ્રી ઇન્કમ, એની વાત આપણે આવતા લેક્ચરમાં કરીશું. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ.